કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયાલમાં 9 થઈ ગયા છે. પણ શાક સંભારા ને એવું તો અત્યારે થઈ ગયું છે અને કપડાં ધોવાના બાકી છે. તો હું કપડાં પહેલાં મૂકી દઉં અને પછી ભાત કરવાનું હતું વાડીનું. તો હું પહેલાં ભાત કરી નાખું, એના રોટલીને એવું બધું થઈ જાય ને પછી કપડાં તો નિરાંતે ધોયા રાખીશ એમ. તો હવે જો ફટાફટ હાલો રોટલા કરવા બેસું છું. ત્યાં તો વરસાદ જો એકદમ અચાનક જ ચાલુ થઈ ગયો છે. માંડ એક તો આજે મજૂરનો મેળ કર્યો હતો. 2-3 દિવસ ત્યાં કહેતા હતા ત્યારે એક વખત તો નેદાઈ ગયું હતું, પણ પાછું એમ હતું બરાબર છે ને એક વખત નેદાઈ જાય પછી વરસાદ આવી જાય તો વાંધો નહીં એમ. તો માંડ આજે જો દાળિયાનો મેળ કર્યો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે લાગે છે કે હવે નેદવા નહીં જાય, કેમ કે ક્યારનો અડધી કલાક છે તો ઝીણો આવતો જ તો અત્યારે જો ચાલુ થઈ ગયો છે. તો જો અત્યારમાં જ વરસાદનું આગમન થઈ ગયું છે અને ચાલુ થઈ ગયો છે વરસાદ. અને મારે તો આજે ભાત કરવાનું હતું ને એટલે હું ચૂલો અહીંયા ફળિયામાં લઈને સરસ પવનના જ રોટલા બનાવી નાખું. બાજરાના રોટલા ચૂલો તો બનાવવાની મજા આવે, પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે મારે ફરજિયાત રસોડામાં જ રોટલા કરવા પડશે. ચાલો ફટાફટ રોટલા કરવા વર્ગી જાઓ. અને અહીં જો કપડાં તેમણે હજી પડ્યા છે એ ઢગલો આગળ ભેગા કરીને મૂકી દઉં. પહેલાં રોટલા બનાવી નાખું ને પછી જ આપણે કપડાં છે એ મશીનમાં નાખશું અને હાથે ધોવાના હોય એ ધોઈ નાખશું. અને સરસ મજાનો ઠંડો પવન આવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કે હમણાં તો બહુ ઉકળાટ ને ગરમી હતો એટલે વરસાદની તો ઊંઘે જરૂર હતી, પણ આજનો દિવસ રહી ગયો હોત તો અમારે નેદાઈ જાત. તો તમે હમણાં કીધું હતું એમ કે મારે ભાતના રોટલા બનાવવાના છે. તો પહેલાં જો કપડાં મૂકી દીધા અને હું ભાતના રોટલા જ બનાવી નાખું. જો રોટલી થોડીક જ બનાવવાની હતી તો બની ગઈ છે, કેમ કે ભાત મોકલવાનું હોય ને બાજરાના રોટલા જ વધારે હોય, રોટલી ઓછી જ હોય. વાડીએ છે ને મસ્ત રોટલા બહુ ભાવે એમ, એટલે બધા જો રોટલા જ મોકલવાના છે. તો જો હજી તો પહેલો રોટલો ઘડ્યો છે અને ચૂલામાં તાપે જો માંડ થયો. જો કે ગેસે રોટલા ઘડી નાખીએ તોય હાલે, પણ ચૂલાના રોટલા છે ને બહુ સરસ થાય, સરસ ચડે એમ. એટલે જો ચૂલે જ રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કે ચૂલે તો હું ઘણી વાર બનાવું છું રોટલા તો, પણ આજે જ મેં કીધું તું એમ કે ફળિયામાં સરસ પવનના બનાવતા, પણ વરસાદ આવી ગયો. અત્યારે જો પાછો સરસ ઉઘાડ થઈ ગયો, તડકે નીકળી ગઈ છે. વરસાદનું કામ એવું છે, માણસ જેવો વરસાદ થઈ ગયો છે એમ. તો હવે હાલો ફટાફટ બધા રોટલા છે ને બનાવી નાખું અને પછી ભાત કરી તૈયાર બાંધીને તૈયાર રાખી દઈએ, પછી ભાત મોકલાવી દઈએ. પછી આપણે ઘરનું બીજું કામ હોય ને એવું કરીએ. આજ તો જો મને શરદી ફૂલ થઈ ગઈ છે અને એમાં અહીંયા ધોવાડો લાગ્યો ને એટલે વધારે શરદી થઈ ગઈ. નકર શરદી તો મને છાનની થઈ જ ગઈ છે, ફૂલ શરદી થઈ ગઈ છે. જો મારા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. 7 રોટલા બનાવવાના હતા, વધારે તો નહોતા, કેમ કે એક દિનનું જ ભાત કરવાનું હોય, બાકી બધા ન હોય ને ઘરના બધા. તો જો 7 રોટલા કરવાના હતા ને તો બધા જો રોટલા છે ને કરી લીધા છે. અને હવે જો ચૂલે સરસ મજાનો ચૂલે ભઠ્ઠો હતો ને તો હું બાદ ભઠ્ઠો છે ને ભઠ્ઠો ઠરી જાય તો રીંગણા શેકી લો. જો કે મારે અત્યારે તો શાક બની ગયું છે, શાક સંભારા બધું થઈ ગયું છે, પણ સરસ મજાનો ભઠ્ઠો હતો ને એટલે હું રીંગણા શેકી લઉં, શેકીને મૂકી દઉં. એટલે પછી ઓરો તો સાંજે બનાવવો છે, પણ અત્યારે શેકેલા હોય ને તો ભઠ્ઠે સરસ મજાના શેકાઈ જાય. ભઠ્ઠે શેકીએ ને તો એ ઓરામાં સ્વાદ છે ને અલગ હોય, કેમ કે આપણે ગેસ ઉપર શેકીએ ને આમાં દેશી રીતે શેકીએ ને ઘણોય ફેર હોય. ઓરો છે ને મીઠો લાગે. તો કાલે ભઠ્ઠો છે ને તો પહેલાં રીંગણા શેકી લઉં. અત્યારે જો 10:30 થઈ ગયા છે ઘડિયાળમાં. રોટલા ભાતનું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે કપડાં ધોવાના બાકી છે તો કાલે કપડાં ધોઈ નાખું. પહેલાં રીંગણા શેકી લઉં પછી કપડાં ધોઈ નાખું એમ. એટલે જો રીંગણા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે. તો જો અત્યારે સાંજ પડી ગઈ છે અને મારે સાંજની રસોઈ બનાવી છે. સાંજની રસોઈ બનાવવા માટે જો મારે ઓળો બનાવવો છે. મેં રીંગણા તો શેકી જ નહીં ખાતા ને હવે જો રીંગણાને ફોલી લીધા છે અને તૈયાર કરી લીધા છે ઓળા માટે. જો કે ઓળો તો શિયાળામાં ખાઈને તો જ બહુ ભાવે, વધારે તો શિયાળામાં જ ભાવે. પણ આજે હમણાં કેટલા દિવસથી રોજ એમ થાય શાક શેનું કરવું છે. રોજ તો એક કઠોળ ને કાંઈ એવું ગમે એ શાકભાજી હોય, બપોરે તો એ જ કરી નાખીએ છીએ. અને અત્યારે કંઈક બીજું તો રોજે રોજ હમણાં શાકની એવી રામાયણ થાય છે. ગાય જો ઓરો કરી નાખું ને તો બધાને ભાવે. એટલે અહીં જો ટમેટું, ડુંગળી, મરચાં ને કટ કરી લઈ લીધું છે. એમાં લસણવાળી ચટણી ખાંડી લીધી છે અને આપણા રીંગણા છે આપણા લઈ લીધા છે. તાપ જો ક્યારમાં કરું છું, તાપ થોડી કરે ઠરી જાય છે એમ. એટલે હવે તાપ કરીએ ને પછી આપણે ઓરો છે ને ચૂલે વઘારી નાખીએ. તો આપણો ઓરો છે ને સરસ મજાનો વઘારાઈને તૈયાર થઈ ગયો છે. પેસી ચૂલાનું રીંગણા ચૂલામાં શેકાશે, ઓરો ચૂલે વઘાર્યો છે અને સરસ મજાનો જો આપણો ઓરો છે એ વઘારાઈને તૈયાર થઈ ગયો છે. અને ધાણા છે ને એટલે તો ઓલા રસોડામાં પડ્યા છે, એટલે ત્યાં ઓરો લઈ જાઉં ત્યારે ઉપરથી ધાણા નાખી દઈશ ને એકદમ મસ્ત છે આપણો ઓરો બની તૈયાર થઈ ગયો છે. હવે છે ને 2 મિનિટ કરવા દઈએ અને પછી આપણે લઈ લઈએ. અને રોટલીને એવું તો મારે થઈ જ ગયું છે, કેમ કે રસોઈ તો વહેલી જ પહેલાં છે ને રોટલીને એવું બધું કરી લીધું અને પછી ઓરો વઘાર્યો, કેમ કે ચૂલામાં તાપ થતા વાર લાગે ને તો હું પછી જ ઓરો વઘારું એમ. એટલે જો હવે
આપણે 2 મિનિટ ચડવા દઈએ ને પછી ઓરો છે ને લઈ લઈ ઓલા રસોડામાં ધોવાળો એટલો બધો થયો ને કે મારે આખું આંખમાંથી કેમ પાણી નીકળવા માંડ્યા છે. એટલો અત્યારે ચોમાસામાં તો ચૂલો પેટાવો બહુ અઘરું કામ છે, ધોવાળો બહુ થાય એમ. આપણો આ ઓરો છે સરસ મજાનો ચડી ગયો છે. હવે એને આપણે લઈ લઈ અને ઓલા રસોડામાં મૂકી દઈએ. કૃષ્ણ જય માતાજી, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. જો હું સ્કૂલેથી કયું ને આવી ગઈ છું અને તમને સ્કેટિંગ કયું ને સ્કેટિંગ આપતી હતી અને જો હું સ્કેટિંગ આપતી હતી ને પીલુભાઈ આવી ગયા છે. મીસુબેન સ્કૂલેથી આવી ગયા અને કા કયુંની જો રમે છે ને મોજા પહેરીને સ્કેટિંગ પહેર્યા જો. અને સ્કેટિંગ આપતી હતી ને તમારે પીલુભાઈ રમવા આવી ગયા છે. કા પીલું? હે તું તો બોલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી બોલ. બોલ. જય માતાજી. જય માતાજી. કેમ છો બધા મજામાં? કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. હું બોલજો. રેડી હો પીલુભાઈ ને આવડી ગયું કા મીસુબેન ની જેમ. તે અમારો દાંત પડી ગયો છે. હા મીસુબેન નો દાંત પડી ગયો ને તો મીસુબેન બોખા થઈ ગયા. કાલનો ભાઈ તો એને બોખી બોખી કેસ કા બોખી થઈ ગઈ ને પીલું હે મીસુ નો દાંત પડી ગયો એટલે મીસુ કેવી થઈ ગઈ? બોખી થઈ ગઈ મીસુ જો કા બોખાબેન આવી ગયા મારું બોખાબેન. હાલો તો એ બે રમે છે અને મીસુને મેગી ખાવી છે. કા મને કે કેટલા દિવસથી અમે મેગી નથી ખાધી, નકર હમણાં તો એને બનાવી જ નથી દેતી કે હવે મેગી બનાવી જ નથી એમ કે બહુ ખાવાની જ નહીં. પણ હમણાં તો મહિનો દિવસ થઈ ગયો છે બીજું મેગી નથી ખાધી ને એની. મને કે આજ તો મને બનાવી જ દે કે એટલે જો એના માટે મેગી બનાવી છે ને રસોઈ તો થઈ ગઈ છે ને મેગી બનાવી. હા મોરી ને સાદી ગમે કા. તો હાલો ફટાફટ મીસુને હવે મેગી બનાવી.